તમે વાત સાંભળ, રેલવે સ્ટેશન ભૂલ્યા તમે. અત્યારે રેલવેની ઓલી બાજુ જે કરવાનું છે એ કરો. તમે ખોટી દલીલ કરો છો. ત્યાં આપણી એલસી વનમાંથી છે ને ત્યાં મારા ગટર રેડી છે, બરોબર, રેલવેના. હવે એ રેલવેના ગટર જે ચડાવવાના છે જે ક્રેન આવશે ને એ જ ક્રેન અહીંયા ચડાવવાના. આપણે તો અહીંયા કરો ને, ત્યાં રેડી છે તો આ બતાવી લો. રેલવેની ઓલી બાજુ છે. તમારે વાત સાંભળો ભાઈ, વાત સાંભળો. આપણે એક કામ રેલવેને ના છે તમારે કઈ મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય તો ત્યાં સુધી આ કરો ને. ખોટી ભાઈ મારી પાસે દલીલ નહીં કરતો, તારી ખોટી દલીલ નહીં આવે અને હું પાછળ પડીશ ને તો ખોટા બીજા કામે લાગી જઈશ. એટલે ખોટી હોશિયારી મારી પાસે કરવા, તારી બહુ બુદ્ધિ વાપરવા. હવે 24 વર્ષ રાજનીતિમાં તારા જેવા કેટલા એન્જિનિયર આવીને વહી ગયા છે. કેટલી ઉંમર છે તારી? અને 46 વર્ષમાં બહુ એન્જિનિયર જોઈએ. હવે આનો પ્લેન લઈને આનો ઇલેક્શન કરાવી દીધું. એટલે હવે તમે નથી કર્યું એટલે મારે આવવું પડ્યું. હવે નથી કર્યું તો કરો ને. સલાહ દીધો એના કરતાં તમારી સલાહમાં તમે શું તીર મારી દીધું અને સલાહ આપો છો. તમે નથી કર્યા એટલે મારે આવવું પડ્યું. મારે કમિશનર પાસે જવું પડે, રિજનલ કમિશનમાં ફરિયાદ કરવી પડી, કમિશનર પાસે રૂબરૂ જવું પડ્યું, તમને આખો નકશો ને મારે ત્યાં સમજાવવો પડ્યો અને ત્યાં કમિશનર કીધું વાત કરવી પડશે. આ પટેલભાઈને ફોન કરવો પડ્યો. તો આ તમારા કમિશનર ખોટા છે, રિજનલ કમિશનર ખોટા છે. તમે હોશિયાર છો, તમે એક જ હોશિયાર છો. ત્યાં તમારા પ્રોજેક્ટ મેનેજર હતા, એ આખું પ્રોજેક્ટ સમજો. અમે 2 કલાક હું તેમની સાથે બેઠો. એટલે કરો ને ભાઈ, સ્પીડ પકડો ને. તમારે સ્પીડ તમારામાં આવડત છે, તમે કેટલું કામ કરાવો. એટલી બધાઓની વાત છે. સાહેબ મારી ભાષામાં નયનભાઈને હું છેલ્લા વર્ષ દિવસથી ફોન કરું છું. સાયગ્રાનો પુલ છે જે રેલવેનો પુલ, ત્યાં રસ્તો છે. એકવાર એ લોકોએ એક નાનું ડમ્પર મંગાવ્યા, ત્યાંથી લોકના રોજના 10 થી 15,000 માણસો સાયગ્રા કોલોની બધી કોલોની આપી શકો. અત્યારે એ લોકોએ બરકાતિયા રોડ છે મેન આખો, ત્યાં ઢગલા કરાવ્યા છે. એમાં એક આ ભાઈ એક બીજો કોક છે રાજુ જોટવા કરીને, કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ કે હાટ છે નહીં. ત્યાંથી લોકોને ધૂળ એવી ઉડે છે.